તો માંગરોળ નગરપાલિકા ચૂંટણી રસાકસીનો જંગ નગરપાલિકાની 24 સીટ માટે કોંગ્રેસ બીજેપી આમ આદમી પાર્ટી સહિત એઆઈએમઆઈએમે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। કોંગ્રેસ અને આપ પાર્ટીએ સંયુક્ત રીતે 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। એઆઈએમઆઈએમ પાર્ટીમાં 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। કુલ 6 વોર્ડની ચૂંટણી માટે દરેક પાર્ટી જીતનો દાવો કરી રહી છે। કોંગ્રેસ બીજેપીના સંયુક્ત સભ્યો ધરાવતી નગરપાલિકા આ વખતે બહુમતીથી ચૂંટાઈ આવે કે કેમ તે જોવું રહ્યું। આ વખતે એઆઈએમઆઈએમ પાર્ટીએ પણ ઝંપ લાવતા ચૂંટણીનો રંગ વધુ જામ્યો છે। કોંગ્રેસ આપનું ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે। બહુમતી માટે દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। જી આજરોજ 2025ની નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે અમે અમારી એઆઈએમઆઈએમ મીમ પાર્ટી દ્વારા 21 ઉમેદવાર ફોર્મ રજૂ કર્યા છે અને અમને જીતની પૂરી અપેક્ષા છે કે અમે જીતીશું અને પૂર્ણ બહુમત મેળવી અને સત્તા ઉપર આવશું। માંગરોળ શહેરના જે પાયાના પ્રશ્નો છે એના ઉકેલ માટે ખાસ કરીને અમારી ઝુંબેશ હશે, અમારા પ્રયત્નો હશે। એક તો સળગતો પ્રશ્ન ઘન કચરાનો છે, ગંદકીનો છે, બીજા નંબરની અંદર અનિયમિત પાણીનો છે, ત્રીજા નંબરની અંદર રસ્તાઓનો છે, લાઇટનો છે, જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ, ગટરનો છે, એ સુવિધાઓથી માંગરોળની પ્રજા વર્ષોથી વંચિત છે। એટલે માંગરોળની પ્રજા અમારી ઉપર માંગરોળ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે મજબૂત ગઠબંધન થયું છે તેના ભાગરૂપે 8 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના મેન્ડેટો આપ્યા છે અને અધર જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કોંગ્રેસ સાથે લડી રહ્યા છે। પિયુષભાઈ, ખાસ કરીને ગયા વખતે જે ભાજપ અને કોંગ્રેસની મિક્સ બોડી હતી, આજ વખતે આ બાબતમાં તમે શું કહેશો? મારા જણાવ્યા પ્રમાણે અને જ્યાં સુધી મને જ્ઞાન છે ત્યાં સુધીમાં ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 6 જણા તૂટી અને કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમની બોડી હતી, ન કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની। જીતની કેવી આશા? જીતની સંપૂર્ણ વિશ્વાસ છે। 2/3થી વધુ બહુમત સાથે આમ આદમી પાર્ટી અને લીને સોમૈયા, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ। હાલ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય ત્યારે માંગરોળ નગરપાલિકામાં 24 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે નામાંકન એટલે ફોર્મ ભરેલ છે। સાથોસાથ અમારી આ ચૂંટણીમાં અમે વિકાસના નામે લોકોની વચ્ચે જવાના છે અને અમારી વિકાસની રાજનીતિ હંમેશા રહી છે અને લોકો પાસે અમે જે કામ કરેલા છે એ બદલ અમે લોકો પાસે મત માગવા જવાના છે। સાથોસાથ અમે આ 24 સીટ પર ભવ્ય વિજય મેળવવાના છે એવો અમને સંકલ્પ